गुजरात के अहमदाबाद के नरेंद्र मोदी क्रिकेट स्टेडियम में महेंद्र सिंह धोनी के गले लग जाने वाले फैन को गिरफ्तार कर लिया गया है। विश्व का सबसे बड़ा क्रिकेट स्टेडियम गुजरात के अहमदाबाद में नरेंद्र मोदी क्रिकेट स्टेडियम है, जहां सुरक्षा को लेकर फिर एक बार सवाल उठे हैं। कल आयोजित मैच में एक दर्शक बाउंड्री कूदकर महेंद्र सिंह धोनी के पास पहुंच गया था और धोनी के पैर पड़कर गले लग गया था। इस मामले में यह हरकत करने वाले भावनगर के जय जानी को पुलिस ने गिरफ्तार कर कानूनी कार्यवाही की है। એની અમે જે પ્રાથમિક પૂછપરછ કરી છે અને એની સાથે સાથે એના ભાઈની પણ પૂછપરછ કરી છે, જેમાં એને જણાવ્યું છે કે એનો કોઈ જ ઈરાદો નહોતો, પણ મેચ જ્યારે દુબે અને રવિન્દ્ર જાડેજા બંને મેચ રમતા હતા તે દરમિયાન પોતાના બ્લોકની અંદરથી એની પોતાની ટિકિટ ત્યાંથી બ્લોકની અંદરથી પાણી પીવા માટે બહાર નીકળે અને ફ્રેશ થઈને જ્યારે પરત જતો હતો ત્યારે એ બાજુના પોર્શનની અંદર ડી બ્લોકની અંદર લોકોની સંખ્યા જાજી હતી, જેથી ડી બ્લોકની અંદર પ્રવેશ કરી અને પ્રથમ એને સિક્યુરિટી વાળા રોકે છે, ત્યારબાદ બાજુની સીડીમાંથી બધા નીચે જતા હોય જે રીતે સાથે નીચે ગયેલો, અને ત્યારબાદ જયારે ડીઆરએસ ચાલતો હતો ત્યારે બ્લોકના સીડીના વચ્ચેના ભાગે જાળી પાસે ઉભો હતો અને મેચ જયારે ડીઆરએસ માટે સ્ટેડી થાય છે, બંધ થાય છે, એ દરમિયાન એને એમ થાય છે કે હું જઈને એને જે એના શબ્દ જેમાં એમ હતું કે એને જઈને ખુદ એવું કીધું કે મને એમ થયું હું જઈને મળી આવું, એટલે જસ્ટ જનરલ કેમ બાળક કેમ ટોક કરતો હોય જઈને હું મળી આવું, એ ટાઈપના એને વર્ડ્સ અમારી પાસે યુઝ કર્યા હતા કે હું જઈને મળી આવું, એટલે મેં ઉપરથી જમ્પ કરી અને હું કૂદીને એના જઈને પગમાં પડેલો। તમામ જગ્યાએ ગ્રાઉન્ડની અંદર ફરતે પોલીસ બંદોબસ્ત હોય છે, પણ જે આ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જે સામસામે જે પ્લેયર્સ રમતા હોય છે, બોલર એન્ડ અને બેટ્સમેન એન્ડ જે વિકેટ કીપર પાછળ છે, બંને બ્લેક સ્ક્રીન હોય છે, સાઇડ સ્ક્રીન, ત્યાં કોઈ પણની ચહલ પહલ ચાલુ મેચ દરમિયાન કે બીસીસીઆઈ કે એના જે પોતાના જે પ્રાઇવેટ સિક્યુરિટી હોય છે એ સિવાય અન્ય કોઈ પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં નથી આવતો, કારણ કે પ્લેયર્સની એની મુવમેન્ટથી ડિસ્ટર્બ થતા હોય છે, એમના માટે સ્ટ્રિક્ટલી મનાય હોય છે કે એ જગ્યાએથી કોઈ પણ પ્રવેશ ના કરો। એટલા માટે અમે બંને જગ્યાએ જયારે બંદોબસ્ત રાખીએ તો બંને સી વિંગમાં બંદોબસ્ત રાખીએ છીએ, કોઈ ઓ શેપમાં અમારો બંદોબસ્ત ત્યાં રહેતો નથી।